કે આ મોન્ટુ પટેલે જે ડૉક્ટર શુક્લએ એક પેટન્ટ લીધી હતી મેડિસિન એન્ટી મેલેરિયાની, તો એમના એ જ પેપરમાંથી જે એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉઠાવીને પોતે દવા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. એ શું થયું આખું પ્રકરણ આપણે શુક્લ સાહેબ બતાવવાના છે. શુક્લ સાહેબ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ. તો આ મોન્ટુ પટેલ તો આપણે જાણીએ છીએ કે કયા પ્રકારના એણે ગોટાળા કર્યા, શું કર્યું, એ બધું જ આપણી સામે સમક્ષ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એમણે જે ગોટાળાઓ કર્યા છે એમાં ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ જે ફાર્મસી કોલેજ આવે છે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એના અધ્યક્ષ મોન્ટુ પટેલ છે. તો એની સામે ભ્રષ્ટાચારના આરોપો છે. સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા. એની પ્રોપર્ટીથી લઈને એના નિવાસસ્થાને પણ એના દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ જે આખી છે પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે સીબીઆઈ દ્વારા અત્યારે તપાસ પણ ચાલી રહી છે અને ઘણા બધા દસ્તાવેજ પણ મળી આવ્યા છે. અને એની સામે જે આ 5,000 કરોડના આક્ષેપો છે એમાં ફાર્મસી કોલેજ દીઠ 20 થી 25 લાખ રૂપિયા લીધા હોવાનો પણ એક આરોપ છે. તો શુક્લ સાહેબ, આમાં આ બધા આરોપોની વચ્ચે તમે જે વાત કરી રહ્યા છો એ બહુ ખરેખર ગંભીર છે. કારણ કે આ રીતની કોઈ પેટન્ટ ઉઠાવી લેવી, પેટન્ટની ચોરી કરવી, એ પણ એક ક્રાઇમ છે. તો શું આખી ઘટના શું હતી એ કહેશો અમારા દર્શકોને? નમસ્કાર. એટલે ઘણી મહેનત અને ઘણા પૈસા ખર્ચ્યા બાદ, રિસર્ચ કર્યા બાદ ઓફિશિયલ રીતે આપણે પેટન્ટ માટેની એપ્લિકેશન કરેલી 30/11/2011, અને એનું આપણને ફાઇનલ સર્ટિફિકેટ પણ આપણી પાસે છે કે જેનો નંબર છે 298988. એ નંબરથી આપણને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પેટન્ટ ઇસ્યુ કરી આપી. અને પેટન્ટ ત્યારે જ ઇસ્યુ કરે કે જ્યારે એનબીએ એટલે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી છે ચેન્નઈ, એ લોકો એન્ડોર્સમેન્ટ કરે ત્યાર પછી જ તમને પેટન્ટ મળી શકે. આ બધી તમામ લીગલ પ્રોસિજર પૂરી કરી અને એનબીએને પણ છે તો ઓલરેડી ક્લિયરન્સ આવી ગયું એટલે એ પેટન્ટ આપણને મળી. હવે એનબીએમાં શું છે કે લીગલી એવું છે કે તમારે છે તે નેટ પ્રોફિટ થાય એના 3% કે 5% જે નક્કી કરે એગ્રીમેન્ટ થયેલો છે એનબીએ સાથે. એટલે ગવર્મેન્ટ સાથેનો એનબીએનો એગ્રીમેન્ટ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો કહેવાય. એટલે આપણે જે કંઈ કાયદા કાનૂનનું પાલન કરવું પડે એ તો કરવું જ પડે. એટલે એને રોયલ્ટી આપવી કે શું કરવું શું નહીં એ બધા એગ્રીમેન્ટ થયેલા હોય તો મારી જવાબદારી થઈ જાય. એટલે આમને મોન્ટુભાઈને મેં સેમ્પલ આપેલા, તો સેમ્પલ તો ઉપર લેબલ તો લગાડું, કારણ કે એફડીએ એપ્રુવડ ડ્રગ છે આપણું ગાંધીનગર. એટલે એફડીએ એપ્રુવડ હોય એટલે એના ઉપર ઇન્ગ્રેડિયન્ટ લેબલમાં લખવા જ પડે. એ લેબલમાંથી ઉઠાવી અને સેમ કોપી કરી અને નામ બદલી અને આપણી મલાવિન છે જેનો ટ્રેડમાર્ક આપણા નામનો જ છે, અને સેમ ઉઠાવી એના માલ્ગો નામથી નામ આપી અને એને બનાવવાનું શરૂ કર્યું. આજે આપણે પેટન્ટ એમની દવા જે જોઈ રહ્યા છીએ. હા જી. એટલે એ જે છે સેમ ઇન્ગ્રીડિયન્ટ, અને બીજું કે જ્યાં મેન્યુફેક્ચરિંગ એમણે કરાવ્યું છે કે જે કર્યું છે એનું ઓલરેડી સરનામું એનું ઓલરેડી છે જ આપણી પાસે. બરાબર છે. આ દર્શકો જોઈ શકે છે કે એનું ઓલરેડી છે જ. ને એમની ઓફિસમાં શું છે કે જે માર્કેટેડ બાય, તો મોન્ટુભાઈની પોતાની નાની મોટી કંપની છે અમદાવાદમાં, એના નામથી જ એણે માર્કેટિંગનું ચાલુ કર્યું. પણ કાયદાકીય રીતે જોવા જઈએ તો આયુર્વેદનું લાયસન્સ જુદું છે અને એલોપેથીનું જુદું હોય. એટલે એ આયુર્વેદનું માર્કેટિંગ કરી શકે કે કેમ એ પ્રશ્ન ઉભો રહે છે. બરાબર. અને બીજી વસ્તુ શું છે કે જો ડૉક્ટર સાહેબે જે પેટન્ટ કરાવેલી એ આ ઉપરનું આપણે જે જોઈ શકીએ છીએ ઇન્ગ્રીડિયન્ટ, જે આ 2 ઇન્ગ્રીડિયન્ટ જે છે એને સેમ યુઝ કરીને એમણે બનાવેલી છે. તો આ બહુ ગંભીર આરોપ છે. અને જે ડૉક્ટર સાહેબ મુદ્દો ઊભો કરી રહ્યા છે કે એમને જે બિઝનેસ કરવો હોય તો આયુર્વેદ અને એલોપેથી બંને અલગ અલગ રીતે લાયસન્સો છે ને એ પ્રમાણે કરવો પડે, પરંતુ આમાં બંને એક જ લાયસન્સમાં ઉપયોગ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? એવું જ હશે ને, કારણ કે એમની પાસે આયુર્વેદનું લાયસન્સ તો છે નહીં. અને આ કંપની પણ મેન્યુફેક્ચર જે કરી આપ્યું છે એ કંપની મેન્યુફેક્ચર કરી આપ્યું છે એ કંપની પાસે આયુર્વેદનું લાયસન્સ છે કે એલોપેથીનું છે એ ખબર નથી. બરાબર છે. એ આ તપાસનો વિષય છે. અને મેલેરિયાનું આખા વર્લ્ડમાં અત્યાર સુધી તો શું હતું, 2020 સુધી તો હતું 11,000 કરોડનું સેલ એકલી મેલેરિયા ડ્રગ. આજની તારીખની અંદર 18,000 થી 19,000 કરોડનું સેલ થ્રુ આઉટ વર્લ્ડ છે.
એટલે તે વખતે મેં જ્યારે એમને સેમ્પલ આપ્યું તો તે વખતે મને કહે કે મારે આફ્રિકા મોકલવાનું છે અને મારા કોન્ટેક્ટ છે ને મારે એક્સપોર્ટની ઈચ્છા છે. મેં કહ્યું કરો તમે, મને વાંધો નથી કીધું, આગળ આવો તમે બે પૈસા લાવો કીધું, પણ આપણે કરવાનું એ એગ્રીમેન્ટ કરવાનું, કારણ કે એ જ એગ્રીમેન્ટ મારે NBA અને પેટન્ટ ઓફિસને મોકલવો પડે, લીગલી મોકલવો પડે, એ મારી જવાબદારી થાય. એટલે એ પ્રમાણે કરજો. એટલે કે ના ના એવું બધું કાંઈ નહીં, હું બેઠો છું ને કે તમે બેઠા જ પણ મને ઊભો રાખશો કીધું. એટલે કીધું હું એમાં ઇલીગલ પેલામાં માનતો હતો. એટલે આપણે લીગલી કરીએ તો તમને છે તે ઉજાગરા વગરનો ધંધો કરવા મળે. પણ પછી કોઈ રીતનું ધ્યાન આપ્યું નહીં. ત્યાર પછી મારા કોઈ કોન્ટેક્ટ ને મને વચમાં સેટબેક આવી ગયેલો. મારા ટોટલ મારી 7 અમેરિકન ને ઇન્ડિયન પેટન્ટ છે. એટલે મારી ડ્રગ ડિસ્કવરીની અંદર જ હું એટલો ખૂંપેલો હતો કે મને બીજો ટાઈમ મળે નહીં. એટલે ત્યાર પછી એવી તપાસ કરાઈ નહોતી. પણ આ હવે સીધો ફેક્ટરી અને એમની ઓફિસ છે ત્યાં તપાસ કરવાની પેલી પડે. હા, યસ યસ. એટલે તપાસ. તો આ જે એન્ટી મેલેરિયાની જે ડ્રગ્સ છે એની તમે પેટન્ટ ક્યાં કરાવેલી છે? બોમ્બે, આપણું ગુજરાત સ્ટેટ છે ને બોમ્બેના અંડરમાં આવે. એટલે બોમ્બે એન્ટોપિલાની ઓફિસ છે, પેટન્ટ ઓફિસ. એટલે ત્યાં જ કરાવેલી છે. અને NBA હેડ ઓફિસ આખા ઇન્ડિયાની ચેન્નઈમાં છે. બરાબર છે. તો હવે આમાં તમે કોઈ સાથે કોરસ્પોન્ડન્ટ કરેલું હોય અથવા તો એમની સાથે કોઈ કોરસ્પોન્ડન્ટ કર્યો હોય તો એમની સાથે એગ્રીમેન્ટ કરેલું હોય, એવી કોઈ બાબત ખરી? ના, કોઈ ચાલ મેં સામેથી કીધું એગ્રીમેન્ટ કરો, કારણ કે આપણે લીગલ જવું જોઈએ ભાઈ. હા, બરાબર છે. મને એ લીગાલિટી વધારે ગમે. તો કે ના ના એવું બધું કાંઈ જરૂર નથી કે. એટલે મોટા માણસો છે, હવે આપણે સીધું સાદું કામ હોય સીધું, એટલે આપણને ફાવે નહીં. તો હવે શું આમાં માનો કે આમાં તો હવે આગળની કાર્યવાહી શું કરવાની થાય છે? જો તપાસ કરવામાં આવે વિવિધ એજન્સીઓ જે લાગુ પડતી હોય આમાં, એ લાગુ પડતી એજન્સી જો ડાયરેક્ટ તપાસ કરી અને એનો નિષ્કર્ષ કાઢે તો એ વધારે છે, તો એ હિતાવહ રહેશે. એ વધારે હિતાવહ છે, વાત સાચી તમારી. તો આ જે એન્ટી મેલેરિયા ડ્રગ્સ છે એ અત્યારે એનું પ્રોડક્શન તમે અમદાવાદમાં કરો છો? અમદાવાદ ચાંગોદર આપણે એગ્રીમેન્ટ છે લોન લાઇસન્સ ઉપર. અચ્છા, લોન લાઇસન્સ ઉપર એગ્રીમેન્ટ છે. એટલે એ એગ્રીમેન્ટ મુજબ છે તે બનાવી આપે. હાજી. તો મોટા ભાગે તો તમે ગુજરાતમાં જ આપતા હશો કે બહાર પણ? ના, અત્યારે હું આપતો નથી. હજુ હવે મારે સ્ટાર્ટ થયું છે. મારે વેસ્ટ આફ્રિકા અને ગાનાની અંદર, એ વેસ્ટ આફ્રિકામાં જાય ત્યાં ઓલરેડી અત્યારે વાતચીત ચાલુ છે. અને ઓલરેડી વેસ્ટ આફ્રિકામાં ફ્રેન્ચ ગિયાના ત્યાં એગ્રીમેન્ટ પણ થઈ ગયો છે. એટલે હવે શરૂ કરીશું, કારણ કે એની પ્રોસિજર શું છે કે તમે સેમ્પલ મોકલ્યા પછી 3 મહિના પછી છે તે એનું FDA ત્યાં રજૂ કરવા પડે ને સેમ્પલ. એટલે ત્યાર પછી છે મેં સેમ્પલ આપી દીધા. હું ગયો હતો જાતે. ઓકે. અને ત્યાં સેમ્પલ આપીને આવ્યો છે. એટલે એ એપ્રુવ થવાના લીગાલિટી ત્યાંય છે ને. જે રેગ્યુલેટરી કરવું પડે તો કરવું જ પડે. એટલે ઓલરેડી ચાલુ જ છે અત્યારે.